દક્ષેશ મનુભાઈ સોની છે। આ વખતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B1ની અંદર મારી જવાબદારી એઝ એ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની છે અને આ વર્ષે અમે ઘણા સેવાકીય પ્રોજેક્ટો હાથ ધર્યા છે। એમાં સૌથી પહેલાં ગૌસેવાનો જે પ્રોજેક્ટ છે એની અંદર અમારે આખા એરિયાની અંદર જેટલી ગૌશાળાઓ છે એની અંદર જ્યાં જ્યાં જરૂરિયાત છે, એને ઘાસચારાની જરૂરિયાત છે, એને પાણીની જરૂરિયાત છે, અવાડાની જરૂરિયાત છે, એને નાવા ધોવાની જરૂરિયાત છે, એવી બધી તાતી જરૂરિયાતો પૂરી કરવા માટે એમાં ડોનેશન ભેગું કરી અને અમે ગૌશાળા માટે અને ગાયો માટે ખૂબ સારું કાર્ય કરવા માગીએ છીએ। બીજો અમારો પ્રોજેક્ટ એન્વાયરમેન્ટનો છે। એન્વાયરમેન્ટની અંદર અત્યારે હાલ એટલી બધી ગરમી પડી રહી છે, અસહ્ય આપણે વર્તાઈ રહ્યા છે, તો જેટલા વૃક્ષો ઉગાડી શકીએ અમારો પ્રોજેક્ટ છે કે અમે લોકો 2.5 લાખ વૃક્ષો આ વર્ષની અંદર ઉગાડવાના છે અને ઉછેરવાના પણ છીએ। એટલે એના માટે અમારી કોર્પોરેશન જોડે પણ ટાઈઅપ થયું છે અને કોર્પોરેશનની અંદર જે ઓક્સિજન પાર્ક બનાવવાના છે, ઓક્સિજન પાર્ક બનાવવા માટેની અમારી ફૂલ્લી તૈયારીઓ છે। અમારી 42 ક્લબો છે, જે અમદાવાદ જિલ્લો, મહેસાણા જિલ્લો, પાટણ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો, એ જિલ્લાની અંદર અમે આ ટોટલી કાર્યવાહી અમારી કરવાની છે। ત્રીજી વાત, અમારો જે પ્રોજેક્ટ છે હેલ્થ એન્ડ કેરનો છે। હેલ્થ એન્ડ કેરની અંદર ટોટલ 17 વર્ષથી 45 વર્ષના યુવાનોનું જે સડનલી મૃત્યુ થાય છે એ લોકોને તકલીફ ના પડે એના માટે પણ અમે લોકો અમારી હેલ્થ એન્ડ કેરની અંદર એનું તપાસ કરાવીશું અને પ્રોગ્રામ કરીશું અમે લોકો। થેન્ક યુ।